બે સદિશોના અદિશ ગુણાકાર. તો જો આપણે એમ કહીએ કે આ એ સદિશ છે, આ બી સદિશ છે, તો એ સદિશ અને બી સદિશનો અદિશ ગુણાકાર એને એ ડોટ બી વડે દર્શાવાય, એને ડોટ ગુણાકાર પણ કહેવાય. તો a ડોટ b એટલે ab cos θ, જ્યાં θ એ a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો છે. હવે સમજો a ડોટ b ને ab cos θ એને આપણે આમ લખી શકીએ. સમજો આ a સદિશ, એના શીર્ષ ઉપરથી આ b સદિશ. હવે હું આના ઉપર પ્રક્ષેપ લઉં, આ ખૂણો છે બે વચ્ચેનો થીટા છે, તો આનો આ બાજુનો ઘટક એ અહીંથી આટલું મૂલ્ય એ b cos θ થશે. તો આ a સદિશ ડોટ b સદિશ ને હું a into b cos θ આમ લખી શકું, પણ a એટલે a સદિશનું મૂલ્ય અને b cos θ એટલે b સદિશ નો એ સદિશ પરનો પ્રક્ષેપ. અથવા એને હું b into a cos θ પણ લખી શકું. b એટલે b સદિશનું મૂલ્ય અને a cos θ એટલે શું? તો કે જો હું આના ઉપરથી આમ લંબ ડ્રો કરું તો અહીંથી આ જે ડિસ્ટન્સ થાય એ cos θ થાય. તો a સદિશ નો b સદિશ પરનો પ્રક્ષેપ એટલે બે સદિશોનો ડોટ ગુણાકાર. એટલે આને વ્યાપક રીતે એમ લખાય કે કોઈ એક સદિશનું મૂલ્ય ગુણાકારમાં બીજા સદિશમાં પ્રથમ સદિશ પરનો પ્રક્ષેપ. બેમાંથી કોઈ એક સદિશનું મૂલ્ય ગુણાકારમાં બીજા સદિશના પ્રથમ સદિશ પરનો પ્રક્ષેપ. તો આ બેનો ગુણાકાર છે એ અદિશ ગુણાકાર કહેવાય. હવે અદિશ ગુણાકારનું મૂલ્ય અદિશ હોય, a ડોટ b અદિશ છે એટલે એને કંઈક સંખ્યા હોય, i કેરેટ j કેરેટ એના જવાબમાં ક્યારેય આવે નહીં. બરાબર. હવે a સદિશ ડોટ b સદિશ એ સમક્રમી છે. એટલે કે a ડોટ b બરાબર b ડોટ a થાય. બરાબર. એના માટે વિભાજનના નિયમનું પાલન થાય, અથવા તો અદિશ ગુણાકાર માટે વિભાજનનો નિયમ. અદિશ ગુણાકાર માટે વિભાજનનો નિયમ. તો હું એમ કહું કે a સદિશ ડોટ b પ્લસ c, તો a ડોટ b વત્તા a ડોટ c થાય. જો થીટા બરાબર 0 હોય તો a ડોટ b એટલે ab cos 0 એટલે ab થાય.
જો થીટા બરાબર 90 અંશ હોય તો a ડોટ b બરાબર ab cos 90, પણ cos 90 એટલે 0 થાય, એટલે 0 થાય. એટલે કે a ડોટ b બરાબર 0 હોય તો a લંબ b. આ ખાસ યાદ રાખો. આ ખૂબ કામનું, કેટલા બધા MCQ ની અંદર આવશે. નહીંતર આ લોજિક થી જવાનું. cos 90 એટલે 0, એટલે અદિશ ગુણાકાર 0 થાય, અને cos 0 એટલે 1, તો અદિશ ગુણાકાર a ડોટ b એટલે b થાય. એવી જ રીતે જો થીટા બરાબર 180 અંશ હોય તો a ડોટ b બરાબર ab cos 180 એટલે ab cos 180 એટલે -1 એટલે માઈનસ ab થાય. બરાબર. બીજું એક ખાસ અગત્યનું, i ડોટ i બરાબર j ડોટ j બરાબર k ડોટ k બરાબર 1 થાય. શા માટે 1 થાય તો સમજો. a ડોટ b જો બે એક જ દિશામાં હોય, બે સદિશો જો એક જ દિશામાં હોય તો એની વચ્ચેનો ખૂણો 0 હોય તો cos 0 એટલે 1, ત્યારે એના મૂલ્યનો ગુણાકાર કરાય. તો i ડોટ i, તો i કેરેટ ને i કેરેટ બે એક જ દિશામાં છે એટલે એનું મૂલ્ય, તો i કેરેટ એકમ સદિશ છે એટલે એનું મૂલ્ય 1 હોય. આ બી i કેરેટ છે, એનું મૂલ્ય બી 1 હોય. એક ગુણાકારમાં 1 એટલે 1. એ જ રીતે અહીંયા બી જેનું મૂલ્ય 1, આ જે કેરેટનું મૂલ્ય 1, એક ગુણાકારમાં 1 એટલે 1, આનું બી એક ગુણાકારમાં 1 એટલે 1, એટલે આન્સર 1 થાય. i ડોટ j j ડોટ i, એવી જ રીતે i ડોટ k અથવા તો k ડોટ i અથવા તો j ડોટ k અથવા તો k ડોટ j, એનું મૂલ્ય એનો જવાબ 0 થાય. શા માટે? કારણ કે i j અને k ત્રણે ત્રણ પરસ્પર લંબ રૂપે હોય છે હંમેશા. આપણે એમ કહીએ કે x અક્ષ આમ છે તો y અક્ષ આમ હોય, તો z અક્ષ એને લંબ રૂપે આમ હોય. આ ત્રણે ત્રણ લંબ રૂપે હોય. આ બે વચ્ચેનો ખૂણો 90 હોય, આ બે વચ્ચેનો ખૂણો 90 હોય, બરાબર, અને આના નાના વચ્ચેનો ખૂણો 90 હોય. તો જ્યારે કોઈ બી બે પરસ્પર લંબ સદિશો હોય તો એનો ડોટ ગુણાકાર કેવો થાય? 0 થાય. a ડોટ b એટલે ab cos 90, cos 90 એટલે 0. તો પરસ્પર લંબ સદિશો હોય એનો ડોટ ગુણાકાર 0 થાય, એટલે i ડોટ j j ડોટ i i ડોટ k કે k ડોટ i j ડોટ k કે k ડોટ j, એનો જવાબ 0 થાય. ક્લિયર થઈ ગયું? એટલે સરખા હોય i k k j j, તો એનો જવાબ 1 થાય. અસમાન પ્રકારના કોઈ બી બે હોય, ગમે તે ઓર્ડરમાં હોય, તો એનો અદિશ ગુણાકાર 0 થાય. ખૂબ કામનું. પછી અદિશ ગુણાકારનું એક બેઝિક સૂત્ર, જો a સદિશ બરાબર ax i કેરેટ પ્લસ ay j કેરેટ પ્લસ az k કેરેટ હોય, b સદિશ બરાબર bx i કેરેટ પ્લસ by j કેરેટ પ્લસ bz k કેરેટ હોય, આ જરા કામનું છે એટલે રાખીએ આપણે. તો a ડોટ b એટલે શું થશે? ax i કેરેટ પ્લસ ay j કેરેટ પ્લસ az k કેરેટ ડોટ bx i કેરેટ પ્લસ by j કેરેટ પ્લસ bz k કેરેટ. હવે આ ડોટ ગુણાકારની અંદર આ પદ છે આ ત્રણેયને ગુણશે, એટલે પહેલા હું આમ લખું ax આને ગુણે તો ax bx
i caret dot i caret વત્તા ax by i caret dot j caret આને ગુણે તો ax bz i caret dot k caret વત્તા હવે આ બીજું પદ આ ત્રણેયને ગુણે તો ay bx j caret dot i caret plus ay by j caret dot j caret વત્તા ay bz j caret dot k caret વત્તા az આ ત્રણેયને ગુણે તો az bx k caret dot i caret વત્તા az by k caret dot j caret વત્તા az bz k caret dot k caret બરાબર હવે જુઓ i dot i એટલે શું 1 એટલે ax bx આ 1 છે એટલે 1 લખવાની જરૂર નથી બ્રેકેટમાં ax by i dot j પણ i dot j ની કિંમત તો 0 થાય અસમાન પ્રકારનો કોઈ બી હોય 0 થાય તો આનો જવાબ 0 આવશે વત્તા આનો જવાબ 0 આવશે વત્તા આનો જવાબ 0 આવશે વત્તા અહીંયા j dot j એટલે 1 એટલે ay by વત્તા આનો જવાબ 0 આવશે વત્તા અહીંયા 0 આનો જવાબ બી 0 આ બે અસમાન છે આનો જવાબ az bz k caret dot k caret એટલે 1 એટલે અલ્ટીમેટલી ax bx વત્તા ay by વત્તા az bz થયું તો a dot b એટલે ax bx વત્તા ay by વત્તા az bz આ સદિશના x x ઘટકનો ગુણાકાર વત્તા y y ઘટકનો ગુણાકાર વત્તા z z ઘટકનો ગુણાકાર એક ઉદાહરણ લઈને બી સમજી લઈએ પહેલા તો એક સૂત્ર લખી નાખું પછી ઉદાહરણ લઈએ તો આ a સદિશ ડોટ b સદિશ એટલે ax bx વત્તા ay by વત્તા az bz છે બીજું આપણી પાસે ઓરિજિનલ સૂત્ર તો છે જ a ડોટ b એટલે ab cos થીટા એને ઘણી વખત આમ પણ લખાય a નું મૂલ્ય b નું મૂલ્ય cos થીટા બરાબર તો બે સદિશ વચ્ચેનો ખૂણો તો એ cos થીટા બરાબર a ડોટ b છેદમાં a નું મૂલ્ય બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos થીટા એટલે a સદિશ ડોટ b સદિશ છેદમાં a નું મૂલ્ય b નું મૂલ્ય મેં શું કર્યું આને મેં છેદમાં લીધું બીજું કંઈ કર્યું નથી પણ a ડોટ b એટલે ax bx વત્તા ay by વત્તા az bz છેદમાં a નું મૂલ્ય એટલે અંડર રૂટ ax નો સ્ક્વેર પ્લસ ay નો સ્ક્વેર પ્લસ az નો સ્ક્વેર અને b નું મૂલ્ય એટલે bx નો સ્ક્વેર પ્લસ by નો સ્ક્વેર પ્લસ bz નો સ્ક્વેર આવું થશે તો આ પણ ઘણા બધા દાખલાની અંદર ખૂબ ઉપયોગી બે સદિશ વચ્ચેનો ખૂણો એટલે cos થીટા એટલે a સદિશ ડોટ b સદિશ એના છેદમાં a નું મૂલ્ય b નું મૂલ્ય એટલે ax bx વત્તા ay by વત્તા az bz છેદમાં a સદિશનું મૂલ્ય b સદિશનું મૂલ્ય બીજું હજુ એક વસ્તુ અહીંયા કામની છે આના પરથી આને હું અહીંયા ગુણાકારમાં લઈ લઉં તો હું આમ પણ લખી શકું a cos થીટા એટલે a ડોટ b છેદમાં b નું મૂલ્ય અને જો હું આમ લખું b cos થીટા તો a ડોટ b છેદમાં a નું મૂલ્ય આના પરથી જો a cos થીટા રાખું તો b છેદમાં આવે b cos થીટા રાખું તો a છેદમાં આવે
બરાબર. પણ a cos θ એટલે શું? a અને b વચ્ચેનો ખૂણો કેવો છે? આ a સદિશ, આ b સદિશ. હવે આ ખૂણો θ છે. a cos θ નો મતલબ એમ થાય કે હું આના પર b ઉપર લંબ ડ્રો કરું તો આ a cos θ થાય. એટલે a cos θ નો મતલબ થાય a સદિશ નો b સદિશ પરનો ઘટક. a સદિશ નો b સદિશ પરનો ઘટક. અને b cos θ એટલે b સદિશ નો a સદિશ પરનો ઘટક. જો કોઈ પણ સદિશનો કોઈ પણ સદિશ પરનો ઘટક ડ્રો કરી શકાય, ઈચ્છા થાય એમ કરી શકાય, મજા આવે. આ a સદિશ છે, આ b સદિશ છે, આ બે વચ્ચેનો ખૂણો θ હોય, આના ઉપર લંબ ડ્રો કરું તો આ a cos θ, આના પરથી આના પર લંબ કરું તો આ b cos θ. બરાબર. એટલે આ b નો a પરનો ઘટક કહેવાય, આ a cos θ છે a નો b પરનો ઘટક કહેવાય. આમ થઈ શકે. બરાબર. તો આ કન્સેપ્ટની બી ઘણી જગ્યાએ જરૂર પડશે. a cos θ એટલે a નો b પરનો ઘટક. g cos θ ની આગળ જે હોય ને એનો બીજા પરનો ઘટક હોય. અહીંયા b cos θ હોય તો b નો a પરનો ઘટક તો a છેદમાં આવે. a નો b પરનો ઘટક હોય તો b છેદમાં આવે. લખી લેજો. આપણે ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે a સદિશ બરાબર 2i કેરેટ માઇનસ 3j કેરેટ પ્લસ 5k કેરેટ છે અને b સદિશ બરાબર 3i કેરેટ માઇનસ k કેરેટ છે. હવે આપણે આનું a ડોટ b શોધવું છે. તો શું કરશું? એનું સૂત્ર છે ax bx ay by az bz. તો ax bx એટલે 2 3 i કેરેટ ના સહગુણક એટલે xx ઘટક વત્તા ay તો j કેરેટ સાથે ગુણાકારમાં શું છે -3 તો અહીંયા -3 બ્રેકેટમાં લખાય. પણ અહીંયા તો j કેરેટ છે જ નહીં એટલે 0 વત્તા az એટલે 5 k કેરેટ નો સહગુણક. અહીંયા k કેરેટ નો સહગુણક -1 તો 3 દુ 6 વત્તા 0 -5 6 -5 એટલે 1. તો a ડોટ b એનો જવાબ આવ્યો 1. 1 શું છે? સંખ્યા. તો a ડોટ b અદિશ ગુણાકાર છે એટલે અદિશ સંખ્યા છે અને દિશા નથી. i કેરેટ j કેરેટ નું કંઈ નથી. ક્લિયર થઈ ગયું બધાને? આવું થાય. હવે હું આમાં જ એમ કહું કે a સદિશ અને b સદિશ આપેલા છે તો એ બે વચ્ચેનો ખૂણો કેટલો? તો આપણે શું કરશું? cos θ એટલે a ડોટ b છેદમાં a નું મૂલ્ય b નું મૂલ્ય. હવે a ડોટ b એટલે તો મેં 1 શોધ્યું એટલે ફરીથી શોધવાની જરૂર નથી. ax bx ay by az bz કરીને a નું મૂલ્ય એટલે 2 નો વર્ગ વત્તા -3 નો વર્ગ વત્તા 5 નો વર્ગ અને b નું મૂલ્ય એટલે 3 નો વર્ગ વત્તા 0 નો વર્ગ વત્તા -1 નો વર્ગ. તો 1/√4 + 9 + 25 બીજામાં √9 + 0 + 1 તો 1 9 ને 4 13 25 ને 13 8 38 √38 ને √10 એટલે 1/380. તો cos θ નું મૂલ્ય 1/√380 આવે. તો પછી આ θ ની વેલ્યુ cos ઇન્વર્સ 1/√380 આવે. આટલું થાય.
હવે આપણે ભણીએ બે સદિશોનો સદિશ ગુણાકાર. ધારો કે આ એ સદિશ છે, બી સદિશ છે, બે વચ્ચેનો ખૂણો થીટા છે. તો બે સદિશોનો સદિશ ગુણાકાર એટલે a ક્રોસ b વડે એને દર્શાવાય. એને ક્રોસ પ્રોડક્ટ પણ કહેવાય, ક્રોસ ગુણાકાર. તો a ક્રોસ b એટલે a નું મૂલ્ય, b નું મૂલ્ય sin થીટા n કેરેટ આમ લખાય. જ્યાં થીટા છે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો છે. n કેરેટ એટલે a ક્રોસ b સદિશની દિશામાંનો એકમ સદિશ. બરાબર. તો a ક્રોસ b એટલે એનું મૂલ્ય, b નું મૂલ્ય sin થીટા n કેરેટ. જ્યાં થીટા છે એ સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો છે અને n કેરેટ એ સદિશ ક્રોસ b સદિશની દિશામાંનો એકમ સદિશ છે. હવે આ એકમ સદિશની દિશા કેવી રીતે શોધાય? તો દિશા જમણા હાથના નિયમથી શોધાય. હવે સમજાવું તમને. ધારો કે હું એમ કહું કે ભાઈ આ એ સદિશ, આ બી સદિશ, તો હું સ્ક્રૂને જમણા હાથમાં પકડું અને એ થી બી તરફ ફેરવું તો એ સ્ક્રૂ જે રીતે આમ આગળ વધે એ દિશા a ક્રોસ b ની થાય. પણ આપણી હાથમાં એક્ઝામમાં તો સ્ક્રૂ હોય નહીં, તો કેવી રીતે કરવું? એટલે એના માટે આપણે જમણા હાથનો નિયમ વાપરશું. જમણા હાથનો નિયમ કેવી રીતે? તો જમણો હાથ એ સદિશને સમાંતર રાખવાનો, પહેલા સદિશને સમાંતર રાખવાનો આવી રીતે. જે ક્રોસ કરીને બીજો સદિશ હોય એ બાજુએ મુઠ્ઠી બંધ કરવાની. તો અંગૂઠો જે દિશા દર્શાવે એ દિશા a ક્રોસ b ની દિશા હોય. તો a ક્રોસ b આપણે એમ કહે સર જમણો હાથમાં આમ રાખવું તો આમ કેવી રીતે મુઠ્ઠી બંધ થાય? તો જે બાજુએ મુઠ્ઠી બંધ ન થાય એનો મતલબ એવો થયો કે હાથને આપણે ઊંધો કરવો પડશે. મુઠ્ઠી બંધ થવી જોઈએ ફરજિયાત. પહેલા સદિશથી બીજા સદિશ તરફ મુઠ્ઠી બંધ કરવાની છે. હાથ આપણે એવી જ રીતે ગોઠવવાનો કે જેથી મુઠ્ઠી બંધ થાય આપણી ધારેલી દિશામાં. બરાબર. તો a ક્રોસ b એટલે આ મુઠ્ઠી બંધ થાય તો a ક્રોસ b ની દિશા એ બેયમાંથી પસાર થતા સમતલને લંબ રૂપે સમતલમાંથી બહાર આવતી દિશામાં થશે, અંગૂઠાની દિશામાં આવે. તો અહીંયા a ક્રોસ b ની દિશા આ સમતલને, બોર્ડના સમતલને બહાર આવતી દિશામાં થશે. b ક્રોસ a શોધવું હોય તો b ને સમાંતર હથેળી રાખવાની, એ બાજુએ મુઠ્ઠી બંધ કરવાની, તો એ અંદર જતી દિશા આવે. એટલે a ક્રોસ b ની દિશા બહાર આવે, b ક્રોસ a ની દિશા અંદર જતી દિશામાં હોય. તો a ક્રોસ b અને b ક્રોસ a બેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. એ બે સદિશો એક જ નથી, જુદા જુદા છે. મૂલ્ય ભલે સરખા હોય પણ દિશા એની બેની જુદી જુદી છે. તો a ક્રોસ b નું મૂલ્ય બરાબર b ક્રોસ a નું મૂલ્ય, પરંતુ a ક્રોસ b is not equal to b cross a. પણ a ક્રોસ b equal to minus b cross a. કારણ કે b ક્રોસ a ની દિશા વિરુદ્ધ છે. a ક્રોસ b ની દિશા આમ છે, b ક્રોસ a ની દિશા બાજુએ છે, પણ માઈનસ b ક્રોસ a ની દિશા બી પાછી આમ થઈ જાય. a ક્રોસ b ની દિશા માઈનસ b ક્રોસ a ની દિશા બે એક જ થઈ જાય. એટલે આપણે a ક્રોસ b બરાબર માઈનસ b ક્રોસ a લખી શકાય અને b ક્રોસ a બરાબર માઈનસ a ક્રોસ b લખી શકાય. બરાબર.
તો આ એમ દર્શાવે છે કે ક્રમના નિયમનું પાલન થતું નથી. બરાબર. હવે વિભાજનનો નિયમ. A સદિશ ક્રોસ B પ્લસ C હોય તો આ A ક્રોસ B વત્તા A ક્રોસ C થાય. A ક્રોસ B પ્લસ C હોય તો A ક્રોસ B વત્તા A ક્રોસ C થાય. બીજું, જો થીટા બરાબર 0 હોય તો A ક્રોસ B નું મૂલ્ય એટલે AB sin 0 એટલે 0 થાય. જો થીટા બરાબર 90 અંશ હોય તો A ક્રોસ B નું મૂલ્ય એટલે AB sin થીટા sin 90 એટલે AB sin 90 એટલે 1. જો થીટા બરાબર 180 અંશ હોય તો A ક્રોસ B બરાબર AB sin 180 એટલે AB sin 180 એટલે 0 એટલે 0 થાય. તો સમાંતર કે પ્રતિ સમાંતર સદિશોનો સદિશ ગુણાકાર શૂન્ય થાય અને અદિશ ગુણાકાર A into B થાય. પરસ્પર લંબ હોય તો એનો સદિશ ગુણાકાર A into B થાય અને અદિશ ગુણાકાર 0 થાય. આમાં જ્યાં 0 આવે ત્યાં અદિશ ગુણાકારમાં AB આવે. આમાં જ્યાં AB આવે ત્યાં અદિશ ગુણાકારમાં 0 આવે. આ બે પરસ્પર વિરુદ્ધ છે કારણ કે sin ને cos બે વિધેય જુદા જુદા છે. sin 0 એટલે 0 થાય, sin 180 એટલે 0 થાય, જ્યારે cos 0 એટલે 1 થાય અને cos 180 એટલે -1 થાય. એટલે આપણે સૂત્રમાં કિંમત જ મૂકવાનું રાખવાનું. સદિશ ગુણાકાર એટલે sin આવે, અદિશ ગુણાકારમાં cos આવે. સદિશ sin સ આવે. AB sin થીટા એટલે સદિશ ગુણાકાર, AB cos થીટા એટલે અદિશ ગુણાકાર. પછી બે સમાંતર હોય તો sin 0 એટલે 0 થાય ને cos 0 એટલે 1 થાય તો AB આવે, પેલામાં 0 આવે. એવી રીતે થાય. બરાબર. સમાંતર પરસ્પર લંબ અને પ્રતિ સમાંતર. સદિશ ને અદિશ. સદિશ ગુણાકારમાં સમાંતર હોય તો 0, અદિશમાં જવાબ આવે AB. પરસ્પર લંબ હોય તો cos 90 એટલે 1 થાય એટલે આ AB આવે અને આની અંદર 0 આવે. આ પ્રતિ સમાંતરની અંદર આ 0 આવે, આ માઈનસ AB આવે. અહીંયા સદિશ ને અદિશની જગ્યાએ આમ લખો A ક્રોસ B અને આ A ડોટ B. ક્લિયર થઈ ગયું? હવે કાર્ટેશિયન યામપત્તિ માટેનું વિચારી લઈએ આપણે. I ક્રોસ I બરાબર J ક્રોસ J બરાબર K ક્રોસ K. એટલે એનો જવાબ આવે 0. કેમ 0? કારણ કે I ક્રોસ I અને I બે વચ્ચેનો ખૂણો 0 થાય. જ્યારે 0 હોય ત્યારે એનો જવાબ 0 આવે. તો I બે એક જ દિશામાં કહેવાય, આ બે એક જ દિશામાં કહેવાય એટલે ત્રણેયનો સદિશ ગુણાકાર 0 થાય. અદિશ ગુણાકારમાં I ક્રોસ J તો I ક્રોસ J. હવે સમજો, કન્સેપ્ટ વાઇઝ ક્લિયર કરાવો. આપણે આ કાર્ટેશિયન યામપત્તિ છે આવી રીતે.
આ x અક્ષ, આ y અક્ષ, આ z અક્ષ, બરાબર, x y z. તો જે અહીંયા પહેલો સદિશ હોય એકમ સદિશ એને સમાંતર હથેળી રાખવાની. i ક્રોસ j, આ j છે, i ક્રોસ j, તો અંગૂઠો કેવો આવ્યો? k ને સમાંતર, બરાબર. તો અહીંયા એની દિશા k કેરેટ આવશે અને મૂલ્ય તો આનું એક છે ને આનું એક છે, તો 1 * 1 એટલે 1, 1 ગુણાકારમાં દિશા k કેરેટ, તો આનો જવાબ આવે k કેરેટ. એટલે i ક્રોસ j કેરેટ એટલે k કેરેટ, બરાબર. પછી હું લખું j ક્રોસ i, તો શું થાય હવે સમજો. આપણે j ક્રોસ i, તો j સદિશ આ ઉપરનો છે. હવે j ને સમાંતર હથેળી રાખું, i બાજુએ મુઠ્ઠી બંધ કરું ન થતી, તો આપણે આમ કરવું પડે. આને સમાંતર હથેળી રાખી, મુઠ્ઠી બંધ કરી મેં કઈ બાજુએ? i કેરેટ બાજુએ. j કેરેટ ક્રોસ i કેરેટ, અંદર જતી દિશા, અંદર જતી દિશા એટલે માઈનસ k કેરેટ ની દિશા, આ પ્લસ k કેરેટ ની દિશા, માઈનસ k કેરેટ ની દિશા. તો મારે અહીંયા j કેરેટ ક્રોસ i કેરેટ એટલે માઈનસ k કેરેટ લખાય, બરાબર. એવી જ રીતે j કેરેટ ક્રોસ k કેરેટ, અને અહીંયા લખી નાખું k ક્રોસ j. પછી આવશે k ક્રોસ i અને i ક્રોસ k. હવે સમજો, હું પહેલા અહીંયા કરું છું j ક્રોસ k. તો j ક્રોસ k એટલે મારે હથેળી કોને સમાંતર રાખવાની? j કેરેટ ને. j કેરેટ કયું? ઉપરવાળું. તો ઉપરવાળાને સમાંતર હું હથેળી રાખું, બરાબર. હવે હથેળી આમ પણ રાખી શકાય ને આમ પણ રાખી શકાય. મારે કઈ બાજુએ મુઠ્ઠી બંધ કરવાની છે? k કેરેટ બાજુ, એટલે કે આ બાજુએ. તો j ક્રોસ k મુઠ્ઠી આમ બંધ કરું તો અંગૂઠો કઈ દિશા દર્શાવે? x અક્ષની, એટલે i કેરેટ. તો j ક્રોસ k એટલે એના સિવાયનો i કેરેટ. જો નિયમ એવો છે સદિશ ગુણાકારમાં સરખા હોય તો એનો જવાબ 0 આવે, સરખા ન હોય તો એનો જવાબ એના સિવાયનો ત્રીજો આવે. i ને j હોય તો k આવે, k ને i હોય તો j આવે, j ને k હોય તો i આવે. પછી એ પ્લસ આવે કે માઈનસ આવે એ આપણે આ પરથી નક્કી કરવાનું. તો અહીંયા j ક્રોસ k, તો આ j, આ k, તો દિશા આવશે i કેરેટ ની, એટલે અહીંયા લખવાનું i કેરેટ. k ક્રોસ j, તો k ને સમાંતર હથેળી, j બાજુએ મુઠ્ઠી બંધ કરવાની, તો દિશા એની વિરુદ્ધ આવશે માઈનસ i કેરેટ, તો અહીંયા લખશું આપણે માઈનસ i કેરેટ, બરાબર. એવી જ રીતે k ક્રોસ i, આ k, આ i, k ને સમાંતર હથેળી રાખો આમ, i બાજુએ મુઠ્ઠી બંધ કરું, k ક્રોસ i, તો દિશા કઈ આવી? કોને સમાંતર? j કેરેટ ને. તો આપણે અહીંયા આન્સર લખશું j કેરેટ, બરાબર. i ક્રોસ k, i ને સમાંતર હથેળી રાખું, k બાજુએ મુઠ્ઠી બંધ ન થતી, તો હાથ ઊંધો કરવો પડે, તો દિશા નીચેની આવે. ઉપર પ્લસ j કેરેટ તો નીચે માઈનસ j કેરેટ, એટલે આ માઈનસ j કેરેટ. કરાયું? હવે આ રીતે આપણે ગમે તે લખી શકાય. આ તો આપણે પ્લસ વાળા જ કર્યા. સપોઝ હું એમ કહું માઈનસ i કેરેટ ક્રોસ j કેરેટ, તો આ માઈનસ i કેરેટ આવે છે, માઈનસ i કેરેટ ક્રોસ j કેરેટ, તો માઈનસ i ને સમાંતર હથેળી રાખીશ, મુઠ્ઠી બંધ કરીશ, બરાબર. આમાં શું કરવું પડશે? માઈનસ i ને સમાંતર હથેળી રાખીશ, મુઠ્ઠી બંધ કરીશ, તો અંદર જતી દિશા, તો માઈનસ k કેરેટ આવે. આવી રીતે થાય. હવે ધ્યાન આપજો. સપોઝ હું એમ કહું ને માઈનસ i ક્રોસ j, તો આમાંથી માઈનસ ની સાઈન બહાર કાઢી લેવાની, એટલે આપણને i ક્રોસ j, i ક્રોસ j નો જવાબ શું આવે? k કેરેટ, તો માઈનસ k કેરેટ. કારણ કે આ પ્લસ જવાબ તો આટલા 6 માંથી જ આવે ને, તો એ રીતે આપણે કરી શકાય. હવે સપોઝ હું એમ કહું કે માઈનસ j કેરેટ ક્રોસ i કેરેટ, તો આ માઈનસ
જે કેરેટ ક્રોસ આઈ કેરેટ આમ લખી શકું આ માઈનસ હવે જે ક્રોસ આઈ એટલે માઈનસ કે કેરેટ તો અંદર માઈનસ કે કેરેટ માઈનસ માઈનસ પ્લસ તો પ્લસ કે કેરેટ બરાબર હવે માઈનસ જે ક્રોસ આઈ કરું તો ઊંધી આવી રીતે તો માઈનસ જે કઈ બાજુએ નીચે આ માઈનસ જે આઈ કેરેટ આ બાજુએ તો પ્લસ કે કેરેટ આવી દિશા ઓટોમેટિક આવી જાય માઈનસ જે ક્રોસ આઈ તો આ પ્લસ કે કેરેટ એને આપણે આવી રીતે કરીએ માઈનસ ની સાઈન બહાર કાઢી લ્યો જે ક્રોસ આઈ એટલે માઈનસ કે કેરેટ આ માઈનસ માઈનસ પ્લસ ઓકે હવે આને આપણે એક બીજી રીતે પણ કરી શકીએ બહુ સરસ એકદમ સિમ્પલ મેથડ છે સમજો આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ આમ લખવાના આઈ જે કે આઈ થી જે તરફ તીર મારવાનું જે થી કે તરફ તીર મારવાનું કે થી આઈ તરફ કારણ કે એબીસીડી ની અંદર આઈ જે કે લાઈનમાં જ આવે પહેલા આઈ આવે પછી જે આવે પછી કે આવે એટલે આઈ થી જે બાજુ હતી જે થી કે બાજુ હતી અને કે થી આઈ બાજુ હતી હવે આઈ ક્રોસ જે હોય તીરની દિશામાં હોય તો જવાબ પ્લસ આવે અને એના સિવાયનો ત્રીજો આવે તો આઈ ક્રોસ જે એટલે જવાબ આવે પ્લસ અને કે આવે તો પ્લસ કે કેરેટ તીરની વિરુદ્ધ દિશામાં જાઓ જે ક્રોસ આઈ તો તીર તો આમ છે એની વિરુદ્ધ ગયા વિરુદ્ધ જાવ એટલે માઈનસ તો જે ક્રોસ આઈ એટલે જવાબ માઈનસ આવે એના સિવાયનો ત્રીજો આવે એટલે માઈનસ કે જે ક્રોસ કે તીરની દિશામાં ગયા પ્લસ આવશે ત્રીજો આવશે એટલે આઈ કેરેટ તો જે ક્રોસ કે એટલે આઈ કેરેટ કે ક્રોસ જે તો કે થી જે બાજુએ જાવ તો માઈનસ તીરની વિરુદ્ધ દિશામાં જાવ એટલે માઈનસ અને ત્રીજી દિશા એટલે માઈનસ આઈ કેરેટ કે ક્રોસ આઈ તીરની દિશામાં ગયા તો પ્લસ અને એના સિવાયનું ત્રીજું એટલે જે કેરેટ આઈ ક્રોસ કે તો માઈનસ એના સિવાયનું ત્રીજું એટલે માઈનસ જે કેરેટ આ રીતે પણ આપણે લખી શકીએ બરાબર લખી નાખો હવે a ક્રોસ b એટલે ax i કેરેટ પ્લસ ay j કેરેટ પ્લસ az k કેરેટ ક્રોસ bx i કેરેટ પ્લસ by j કેરેટ પ્લસ bz k કેરેટ આવું થાય આપણે ડોટ પ્રોડક્ટમાં જોયું તો એવું જ સેમ કરવાનું છે કે ક્રોસ પ્રોડક્ટ માટે કરવાનું છે ક્રોસ પ્રોડક્ટમાં ક્રમના નિયમનું પાલન કરવું પડે આપણે એટલે ટૂંકમાં ક્રમ જાળવી રાખવો પડે તો આ a આને ગુણશે ax છે એ આને આને અને આને લાઈનમાં ગુણતા જઈએ તો ax bx i કેરેટ ક્રોસ i કેરેટ વત્તા ax by i કેરેટ ક્રોસ j કેરેટ આ i કેરેટ વાળું પદ આને ગુણે એટલે i કેરેટ ક્રોસ j કેરેટ ax છે એ bz ને ગુણે તો ax bz i કેરેટ ક્રોસ k કેરેટ જો ax છે એ આ ત્રણેયને ગુણે એટલે ax bx i ક્રોસ i ay by અને સોરી ax by i ક્રોસ j અને ax bz i ક્રોસ k એવી જ રીતે બીજી લાઈન લખીએ તો હવે આ ay વાળું સ્ટેપ ગુણશે તો ay bx અહીંયા j કેરેટ છે અહીંયા i કેરેટ છે તો બ્રેકેટમાં j ક્રોસ i વત્તા ay by j ક્રોસ j વત્તા ay bz j ક્રોસ k વત્તા az આ ત્રણેયને ગુણે તો az bx k કેરેટ ક્રોસ i કેરેટ વત્તા az by k કેરેટ ક્રોસ j
જે કેરેટ વત્તા az bz કે કેરેટ ક્રોસ કે કેરેટ. હવે સમજો આપણે હમણાં આગળ ભણ્યા i કેરેટ ક્રોસ i કેરેટ બરાબર j કેરેટ ક્રોસ j કેરેટ બરાબર k કેરેટ ક્રોસ k કેરેટ. ક્રોસ પ્રોડક્ટનો જવાબ 0 થાય એટલે આ ત્રણનો જવાબ 0 થશે. સોરી, અને આ ત્રણનો જવાબ 0 થશે. બાકીનાનું આપણે i ક્રોસ j, તો પેલું મેં હમણાં શીખવાડેલું તમને કે i આ j આ k, તો i ક્રોસ j તો k કેરેટ આવે. લખતા જઈએ આપણે ax bx i કેરેટ ક્રોસ i કેરેટ એટલે 0 વત્તા ax by i ક્રોસ j એટલે k કેરેટ વત્તા ax bz i ક્રોસ k એટલે માઈનસ છે, કારણ કે k ક્રોસ i એટલે પ્લસ j થાય, i ની વિરુદ્ધ જઈએ એટલે માઈનસ છે, પ્લસ ay bx j ક્રોસ i શું થશે? j ક્રોસ i વિરુદ્ધ જઈએ છીએ માઈનસ k વત્તા ay by આ તો 0 જ છે ને, j ક્રોસ j એટલે 0, ay bz j ક્રોસ k તીરની દિશામાં જઈએ છીએ પ્લસ, તો પ્લસ i કેરેટ પ્લસ અહીંયા az bx k ક્રોસ i તો તીરની દિશામાં જઈએ એટલે પ્લસ j કેરેટ, k ક્રોસ j વિરુદ્ધ દિશામાં જઈએ માઈનસ i કેરેટ એટલે az by માઈનસ i કેરેટ વત્તા az bz 0. હવે જો હું સૌથી પહેલા i કેરેટ વાળા બે સ્ટેપને ભેગા રાખું અને એમાંથી i કેરેટ કોમન કાઢી લઉં, અને તો હું આમ લખું i કેરેટ હું બહાર કોમન કાઢું ay bz માઈનસ આ માઈનસ છે માઈનસ az by મેં અહીંથી i કેરેટ કોમન કાઢ્યું છે, પછી જ કોમન કાઢીએ, પહેલા છે ને સ્ટેપ લખી નાખો ખાલી ગોઠવીને. ay bz i કેરેટ માઈનસ az by i કેરેટ પ્લસ ax az bx j કેરેટ માઈનસ ax bz j કેરેટ પ્લસ ax by k કેરેટ માઈનસ ay bx k કેરેટ. આમાંથી i કેરેટ કોમન કાઢીએ એટલે ay bz માઈનસ az by પ્લસ આમાંથી j કેરેટ કોમન કાઢું તો az bx માઈનસ ax bz વત્તા આમાંથી k કેરેટ કોમન કાઢું તો ax by માઈનસ ay bx. બરાબર. હવે આ જે ત્રણ સ્ટેપ આવ્યા ને એ નિશ્ચાયકનું સાદુરૂપ છે. સર હવે આ નિશ્ચાયક એટલે શું સમજાવો. તો આની જગ્યાએ ઇક્વલ ટુ i છે k x ay az bx by bz. આને નિશ્ચાયક કહેવાય. કોઈ બી આવી રીતે આમ લખી અને અહીંયા ત્રણ પદ, એની નીચે ત્રણ પદ ને એની નીચે ત્રણ પદ, ટોટલ 9 સંખ્યા આવી રીતે લખેલી હોય તો એને નિશ્ચાયક કહેવાય. આ નિશ્ચાયકનું સાદુરૂપ કેવી રીતે અપાય? તો નિશ્ચાયકનું સાદુરૂપ આપવાનો રૂલ એવો છે, જે અહીંયા પહેલી સંખ્યા લખી હોય તે પહેલી સંખ્યા અહીંયા લખવાની. એ પહેલી સંખ્યા લખ્યા પછી
એની નીચેની લાઈન દબાવી દેવાની. હવે આ જે ચાર સંખ્યા વચ્ચે એમાં આમ ચોકડી મારવાની, આમ અને આમ, બરાબર. એટલે ay bz માઈનસ, પછી બીજી ચોકડી મારો એના પહેલા માઈનસ az by વત્તા j કેરેટ. હવે j કેરેટ માં એની નીચેની લાઈન દબાવી દેવાની. પણ હંમેશા જ્યારે વચ્ચેની લાઈન લખો અહીંયા, ત્યારે ચોકડી ઊંધી મારવાની. પહેલા આપણે આમથી આમ મારીએ ને, એની જગ્યાએ પહેલા આમ અને પછી આમ. એટલે પહેલા આમ તો az bx માઈનસ ax bz વત્તા k કેરેટ. આ લાઈનને દબાવી દેવાની. આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર, આમ ચોકડી. તો ax by માઈનસ ay dx. તો આ અને આ બે વસ્તુ એક જ છે. એટલે આની જગ્યાએ હું આ નિશ્ચાયક લખી શકું. બરાબર. ઘણી જગ્યાએ નિશ્ચાયકમાં બીજું સ્ટેપ જો માઈનસ લખે, અહીંયા માઈનસ જે લખો તો આ અલ્ટર થઈ જાય, તો ચોકડી સીધી જ લાગે, પણ માઈનસ જે લખાય અહીંયા. પણ આપણે પ્લસ વાળી મેથડ અનુસરશું. બીજામાં ચોકડી ઊંધી, પહેલા આમ ને પછી આમ, નહીતર આમ આમ. પહેલા સ્ટેપમાં આમ અને પછી આમ, બરાબર. એટલે આપણે પહેલી જ લાઈન લખવું પડે ને. પહેલામાં આમ, આમાં પહેલું આમ, આમાં આમ, બરાબર. તો a ક્રોસ b બરાબર i કેરેટ j કેરેટ k કેરેટ લખી નાખવાનું. નિશ્ચાયકમાં ax ay az bx by bz. તો ફરીથી લખવું હોય તો લખું a ક્રોસ b એટલે નિશ્ચાયક i કેરેટ j કેરેટ k કેરેટ ax ay az bx by bz. તો આ ક્રોસ પ્રોડક્ટ ઘટકના સ્વરૂપમાં. પેલામાં કેવું ઘટકના સ્વરૂપની અંદર a સદિશ ડોટ b સદિશ એટલે ax bx વત્તા ay by વત્તા az bz હતું. એવી જ રીતે અહીંયા ક્રોસ પ્રોડક્ટ એટલે i કેરેટ j કેરેટ k કેરેટ ax ay az અને bx by bz આનું નિશ્ચાયક. પછી નિશ્ચાયકનું સાદુરૂપ તમારે આ રીતે આપવાનું. ક્લિયર થઈ ગયું? આ લખી નાખો. સાબિતી સાથે તમને સમજાવી દીધું મેં. તો આપણે એક સદિશ ગુણાકારનું ઉદાહરણ જોઈ લઈએ. તો અહીં મેં બે સદિશો લખેલા છે. a સદિશ એટલે i કેરેટ માઈનસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ, અને b સદિશ એટલે 2i કેરેટ પ્લસ 2j કેરેટ માઈનસ k કેરેટ. હવે મારે શું શોધવું છે? તો કે સદિશ ગુણાકાર એટલે a ક્રોસ b શોધવું છે. તો a ક્રોસ b શોધવા માટે હું એક નિશ્ચાયક બનાવીશ. તો પહેલા એમાં લખીશ i કેરેટ j કેરેટ k કેરેટ. પછી જે પહેલો સદિશ હોય એના હું સહગુણકો લાઈનમાં લખીશ. 1 -2 3 1 -2 3. બીજા સદિશને એની નીચે લખીશ 2 2 -1. હવે આપણે ચોકડી મારવાની ખબર છે. એકમાં આમ ચોકડી મારવાની છે, બીજામાં ઊંધી, ત્રીજામાં પછી સીધી. બરાબર. તો પહેલા હું i કેરેટ લખીશ. આનું જે પહેલું પદ હોય લખવાનું, એની નીચેની લાઈન દબાવી દેવાની. હવે ચોકડી આમ મારવાની છે, તો બાકીના જે ચાર પદ છે એમાં આમ ચોકડી મારવાની. એટલે આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર. તો -2 -1 આનો ગુણાકારમાં માઈનસ આ ગુણાકારમાં 3 2 વત્તા j કેરેટ. હવે j કેરેટ છે તેની નીચેની લાઈન દબાવી દેવાની, ઊંધી ચોકડી મારવાની. આ ગુણાકારમાં એટલે 3 * 2 માઈનસ 1 * -1 1 * -1 પ્લસ k કેરેટ.
હવે k કેરેટ ની નીચેની લાઈન દબાવી દેવાની, સીધી ચોકડી. તો 1 into 2 minus -2 into 2. તો હવે I caret -2 into -1 એટલે 2 -6 plus j caret 6 minus plus 1 plus k caret 2 minus plus 4. તો આ થશે -4i caret plus 7j caret plus 6k caret. તો આ રીતે આપણને સદિશ ગુણાકાર મળે. આનો જવાબ આવે એક સદિશ આવે, ijk વાળો આવે. ડોટ ગુણાકાર આપણે ખાલી માહિતી માટે ઓલરેડી આપણે જોઈ ગયેલા છે, છતાં એક વખત આનો ડોટ ગુણાકાર કરીને જોઈ લઈએ. રિવિઝન a ડોટ b. તો આપણે શું કરેલા શીખેલા? ax dx ay dy az dz. ax dx ay dy az dz. તો ax શું થશે? 1 into 2 plus -2 into 2 plus 3 into -1. તો 2 minus 4 minus 3 એટલે 2 minus 7 એટલે -5. તો આ એક સંખ્યા આવે જે અદિશ છે, આમાં ijk ન આવે. તો અદિશ ગુણાકારની અંદર ડોટ ગુણાકાર, એમાં x ઘટકનો ગુણાકાર, y ઘટકનો ગુણાકાર, z ઘટકનો ગુણાકાર. સદિશ ગુણાકારમાં નિશ્ચાયક બનાવવાનો. પહેલો જે સદિશ હોય, પહેલા તો નિશ્ચાયકની અંદર i j ને k પહેલા લખી જ નાખવાના. પછી જે પહેલો સદિશ હોય એના 3 સહગુણકો લાઈનમાં i j k ની નીચે લખવાના. બીજા સદિશના પછી એની નીચે લખવાના 3. પછી i caret એની નીચેની લાઈન દબાવી દેવાની. આમ સીધી ચોકડી એટલે આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર. પછી પ્લસ j caret ઊંધી ચોકડી એટલે આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર. પછી k caret એટલે સીધી ચોકડી એટલે એની નીચેની લાઈન દબાવી દીધી, આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર. એમ કરીને સાદુરૂપ આપવાનું એટલે ક્રોસ પ્રોડક્ટનો આપણને જવાબ મળે. ક્લિયર થઈ ગયું? તો અહીંયા આપણે બધા જ કન્સેપ્ટ સમજી લીધેલા છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આના પરના આપણે દાખલાઓ ગણશું. થેન્ક યુ.